આમોદના શાંતિનગર પાસે નહેર નજીક બકરા ચરાવવા ગયેલ 9 વર્ષીય બાળકનો હાથ હાઈ ટેન્શન લાઇનના વાયર નીચે ઉડી જતા જ લાગતા તેને કરંટ લાગ્યો હતો। જો કે સદનસીબે ત્યાંથી અન્ય એક પશુપાલક પસાર થતા હોય તેમણે ડાંગ વડે તેને જીવ બચાવી લીધો હતો। જો કે આ સમગ્ર પ્રકરણમાં બાળક ગંભીર રીતે દાઝી જતા પરિવારજનોએ જીબી પાસે વળતરની માંગ કરી છે અને તાત્કાલિક હાઈ ટેન્શન લાઇનને ઊંચી લેવામાં આવે તેવી માંગ કરી છે। આમોદમાં વીજ કંપનીના વીજ વાયરો નીચે આવી જતા બાળકને કરંટ લાગ્યો હતો, પરંતુ આમોદમાં બનેલા ઘટનામાં એક ભરવાડે બાળકને ડાંગ મારીને તેનો જીવ બચાવી લીધો હતો। આમોદનગરમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વીજ કંપનીનો વીજ વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલ 9 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પરિવારજનોએ વીજ કંપની હાઈ બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી હતી। જો કે કહેવાય છે ને કે નસીબમાં ન લખ્યું હોય તો મોત પણ નથી આવતી, તે જ પ્રકારે એક ભરવાડે તેને જોઈ જતા તેને ડાંગ મારીને તેનો જીવ બચાવી લીધો હતો। ઘટનાની વિગતો કંઈક એવી છે કે આમોદનગરના શાંતિનગરમાં રહેતો 9 વર્ષીય વિષ્ણુ થોડાભાઈ વસાવા નામનો બાળક બકરા ચરાવવા માટે ગયો હતો। આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો। તે વેળાએ ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ 3 થી 4 ફૂટ નીચે આવી ગયો હોય। વિષ્ણુ વસાવાનો હાથ વીજ વાયરને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગતા જ છોકરાએ બૂમાબૂમ કરતા ત્યાં પશુઓ ચરાવતા રાજુ ભરવાડે તેને જોતા તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો। આ ઘટનામાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે। જો કે એક પશુઓ ચરાવવા નીકળેલ રાજુ ભરવાડ નામક કિસ્સાના કારણે તેનો જીવ બચી ગયો હતો। આ ઘટનામાં વિષ્ણુને હાથ અને બગલના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો। તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ બાબતે બાળકના દાદી સોમીબેને આમોદ વીજ કંપની દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે, નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીબીની રહેશે તેમ ઉમેર્યું હતું। વધુમાં તેઓએ બાળકને ગંભીર ઈજા પહોંચતા સરકાર પાસે વળતર મળે તેવી પણ માંગણી કરી હતી। આ સમયે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી વીજ કંપનીની હાઈ બોલાવી હતી। ઉલ્લેખ કરવો રહ્યો કે હાલ તો આ ઘટનામાં બાળકનો જીવ એક ઈસમ ત્યાંથી પસાર થતો હોય તેણે હિંમત દાખવીને બચાવી લીધો હતો। જો કે કોઈ મોટી હોનારત ઘટે તે પહેલા આ દિશામાં વીજ કંપની વિચારે તે પણ અત્યંત જરૂરી છે। આ વાત સર વાયર દેખાય છે તમને નહેર પર, તે છોકરો છોટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો, બેરે છોકરો બચ્યો તો તમે એ વાયર અધ્ધર લેવા તમને વિનંતી, પછી એના પગલા આગળ લેવામાં આવશે। હા, પછી તમારી થાય તો કરજો ને ના થાય તો પછી કમ્પ્લેન તમને આવડે છે અમે આપીશું તમને। હા, આ અરજી અમારી સ્વીકાર કરજો। આટલી અરજી અમારી સ્વીકાર કરજો। 2 દિવસ પહેલા આવ્યા હતા। હા, 2 દિવસ પહેલા તમે આવ્યા હતા, પણ તમે કઈ એનું કઈ કાર્ય કર્યું નહીં। હા, લો આ તમને કેવી વિનંતી। આ બાજુ ભી આ લેનનો વિડિયો કરજો કે આ બાજુનો આખી લેન બતાવાઈ રહ્યો એમ ભાઈ એમના અંદાજો આવી જાય છે તમારો। સ્વામીબેન શું થયું હતું તમારે? એ અમારા છોકરો બકરા ચારવા ગયો હતો ને, તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે। છોકરો ન્યોડે જતો હતો, તેના હાથમાં એકદમ વાયર આવી ગયો, તો મારો છોકરો એકદમ જ હાથમાં ડાયજો તો હંબો ભરવાડ આવ્યો, તો ભરવાડ જોયું તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો। તો સારું કે ટકમાં ભરવાડ હતો ને, ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાત। આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો। અમે ગરીબ માણસ લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ, અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી। અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો। અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય